બોલો સદગુરુદેવની જય. કરતા કુદરતે આખું જગત એક સત્યથી રચ્યું છે. એ સત્ય શિવ રૂપે છે અને એની આ બધી સુંદરતા છે. પછી તમે આ સ્થૂળ દેહની આંખે જોવો, જે રંગરૂપ આકારને જોઈ રહ્યા છો, એ ખરેખર એ શિવની સુંદરતા છે. પછી મનુષ્ય દેહને જોવું તો એણે એવું સુંદર મનુષ્ય દેહરૂપી યંત્ર બનાવ્યું કે એની સુંદરતાનો કોઈ પાર નથી. પછી તમે આ સત્ય જ્ઞાનને તમારા મનને વરાવ્યું છે અને મહાપુરુષો થકી આ જ્ઞાન મોજ માણી રહ્યા છો. આ સુંદરતા, આ જ્ઞાન, આ એની મોજ એ શિવ થકી છે. જે સત્યરૂપ આખા જગતની અંદર, કણે કણની અંદર, અણુ પરમાણુની અંદર સમાઈને રહેલું છે. એ ત્રિકાલાબાધ્ય સત્ય મનુષ્ય માત્રના ઘટની અંદર ઈશ્વર રૂપે બિરાજમાન છે. આ સત્ય છે એ પોતે શિવ છે. અને શિવ છે એની દૈહિક, લૌકિક અને અવલૌકિક એટલે જ્ઞાને કરીને સુંદરતા રહેલી છે. સર્વસ્વનો સ્વામી શિવ પોતે છે. જે જ્ઞાન આપણે સૌ કોઈ હાણી માણી રહ્યા છે, એ જ્ઞાન સત્યમાંથી શિવરૂપ બનીને સુંદરતા એટલે જ્ઞાન રૂપે પ્રગટ થયું છે. જે વેખરી વાણીએ મનુષ્ય મોજ કરી રહ્યો છે. સત્ય તો એટલું જ છે કે આત્મા છે એ પરમાત્મા છે. પછી એ પરમાત્મા એ જ પોતે સહમિતે શ્રી રામ, સહમિતે શ્રી કૃષ્ણ, સહમિતે શ્રી બ્રહ્મા વિષ્ણુ મહેશ, સહમિતે શ્રી આપણું પોતાનું સ્વરૂપ. આ શિવ છે. ભલે ભલે શિવ થકી જ જીવ છે, પણ જીવ દશા છે ત્યાં સુધી એને સત્યની ખબર નથી, શિવની ખબર નથી અને સુંદરમની પણ ખબર નથી. આ જીવ દશાને ટાળવા માટે થઈને સંતોએ, મહાપુરુષોએ સત્યને સાધ્યો છે. આત્મ સ્વરૂપને સાધીને એનું મંથન કરીને એમાંથી શિવ સ્વરૂપને નિપાવીને એમાંથી સુંદરમ આપણે જોતા આનંદ અનુભવીએ એમ આપણે સાંભળતા આનંદ અનુભવીએ. ભગવાનની
સાચી સુંદરતા કઈ છે કે એ જ્ઞાન રૂપે પ્રગટ થયા ને, એ એની સાચી સુંદરતા છે. ભલે ભલે એને ઝાડપાન લતાઓ બનાવી, સુગંધિત પુષ્પો બનાવ્યા, પણ તમે જાણો છો કે એ કરમાઈ જાય, લંઘાઈ જાય, સડી જાય, મટી જાય. જ્ઞાન ક્યારે સુકાતું નથી, લંઘાતું નથી, મટતું નથી, કારણ કે એ શિવની સુંદરતા રૂપે છે. જે જ્ઞાને કરીને કોઈ પણ જીવ શિવ બની શકે છે. સંતોએ આ શિવને જ્ઞાન રૂપ પ્રગટ કર્યું. સત્યને સાધીને શિવ સ્વરૂપે પ્રગટીને આ એની સુંદરતા. એલા બધાય સંતો શું રૂપાળા ખરા? અવતારો પણ બધાય રૂપાળા ખરા? અને છતાંય એની સુંદરતા આપણને પ્રિય લાગે, એને જોતા આપણને આનંદ આવે. સાવ સાચું કહીજો, તમને સંતોને જોતા આનંદ આવે છે, બીજા મનુષ્યોને જોતા આનંદ શું કામ નથી આવતો? બીજા મનુષ્યો જોઈને આનંદ નથી આવતો અને સંતોને જોઈને તમને શું કામ આનંદ આવે છે? કે જ્ઞાનને લઈને. સુંદરમ કોણ છે? એ સુંદરમ જ્ઞાન છે. જેણે જેણે આ જ્ઞાનને જાણ્યું છે એને શિવ જાણવાનો અધિકાર છે. એ સત્યરૂપ બની શકે છે, સોહમ સ્વરૂપે વિલસી શકે છે. સંતોએ, મહાપુરુષોએ પોતાના મનને સમજાવીને આ ગુરુગમ લક્ષ્યથી સત્યના મહાત્માને જાણ્યો. જાણ્યો એટલે કે એ શબ્દને એને માણ્યો. પછી એ શબ્દથી શબ્દ નિપાવાય જ કરે છે, શબ્દથી શબ્દ છૂટો પડ્યા જ કરે છે. મૂળ શબ્દ એક સોહમ છે. એટલે એના 4 વેદ બની ગયા, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ, કે આ બની ગયા. અને વળી જે સંતોએ અને સાધ્યો છે એને જેવો ભાવ કર્યો એવા ભાવે શબ્દોનું રચન થઈ ગયું. જેવો જેવો ભાવ કર્યો એવો. કોઈએ મોરલો જોયો ને તરત જ શબ્દ રચના માંડી બનવા કે આ મોરલો મૃત્યુ લોકમાંથી આવ્યો. આવું તે રૂપ તું ક્યાંથી લઈ આવ્યો? એને મોરલામાં ભગવાન દેખાણો. આમ જોવા જાય તો પંચભૂત છે એ ભગવાન છે જ. નામદેવજી મહારાજનો પ્રસંગ છે, ગામે ગામ કીર્તન કરે, સત્સંગ કરે, આ સત્ય ભક્તિની જાગૃતિ કરાવે. તો એક ગામમાં જઈને કીર્તન સત્સંગ ચાલુ કર્યો. અડધી કલાક, પોણી કલાક, કલાક, 2 કલાક, 3 કલાક થઈ.
સ્ત્રી પુરુષોની સભા થઈ ગઈ. નામદેવજી મહારાજ કે ભાઈઓ એ બહેનો 3 કલાક થઈ, તમે કોઈ અમને જળપાન કરાવતા નથી. જળપાન તો કરાવો, પાણી તો પાવો અમને બધાને. કે ભગત આ એ જ વાંધો છે કે કે 4 ગાંવ છેટે પાણી ભરવા જવું પડે છે. કે પણ તમે આમ ખોટું કાં બોલો? અમે આ ગામ પાદરમાં જ વાવ જોઈ. એ તો અમને ખબર છે પાદરમાં વાવ છે ને એમાં પાણી હોત છે. કે તો ત્યાંથી કેમ નથી ભરતા? કે પણ ત્યાં કેમ ભરે? ત્યાં એમાં રીએ ભૂત. કે ભૂત જેવું કાંઈ છે જ નહીં. કે તો આલ્યો ઘડો ભગત, તમારે મન ભૂત જેવું કાંઈ ન હોય તો આલ્યો, લાવો ને ભાઈ ભરી આવી દઉં. હે વાવની અંદર પગથિયે ઉતરતા ઉતરતા ઠેઠ તળિયે પાણી પાસે વૈયા ગયા. અને ઘડો જ્યાં બડબડ અડધો ભર્યો ને ત્યાં તો ભૂત પ્રગટ થયું. અડધા કુવે એની કઈડ, માથું નીકળી ગયું કુવા બારું. ઓહો! નામદેવજી મહારાજે ઘડો એક બાજુ મૂકી દીધો અને ન્યા માંડ્યા કીર્તન ગાવા. તેરે લંબે લંબે કાન હે, તેરે લંબે લંબે હાથ હે. અનન્ય ભાવથી કીર્તનની જમાવટ કરી દીધી. તે ભૂત પ્રસન્ન થઈ ગયું કે માગો માગો નામદેવજી. અરે મારા નાથ, આવડા તમને બધા ભૂત માને છે, માટે તમે ક્યાંય બીજી જગ્યાએ નિવાસ કરો તો આવડા પાણી પીતા થાય. આ તમારા જ બીએ છે બધાય. કે નામદેવજી, તમારા હૃદયની અંદર મારા સ્વરૂપ સિવાયનો એક પણ બીજો વિચાર નથી. એટલે તમને મારું સ્વરૂપ ભૂતમાંય પણ મારું સ્વરૂપ દર્શાય છે. અને ખરેખર મારા ગુરુ મામૈયા બાપાને ઝાડપાન લતામાં જોવે, કોઈ મોટા પથ્થરમાં જોવે તો હરજીવન દાદા જ દેખાય. અને આ વાત કોની હાલે તમને ખબર છે? નામદેવની હાલે છે. જેણે નામ ભજન કરીને દેવગતિ પ્રાપ્ત કરી છે એવા સંતોની આ વાત ચાલે છે. નરસિંહ મહેતાએ કીધું કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભદ્રા, એલા વૃક્ષ થઈ આકાશે ખીલી રહ્યો. શિવ હોવા છતાંય અમારા હાટું થઈને જીવ થયો. કારણ શું છે? એ કારણ તો જીવને તારવાની ભાવના છે. તો ભાઈઓ, જે સત્યમ શિવમ સુંદરમ છે એ સત્ય આપણો પોતાનો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. જે શિવ સોહમ શબ્દ રૂપે કરતા કુદરત દેવના દેવ મહાદેવ છે, એની અંદરથી આ સુંદરતા એટલે આ જ્ઞાનનું પ્રાગટ્ય થાય છે. તો ધનભાગ છે, ધનઘડી છે, એવા સંતો મહાપુરુષો આપણને મળ્યા છે કે જેણે અંતર ખોજ કરીને આ સત્યને સમજી બુજીને શિવ સ્વરૂપના અનુભવે આ જ્ઞાન પ્રાપ્ત કરીને ખોબલે ને ધોબલે આપણને અર્પણ કરી દીધું. પછી તો ભાઈઓ દડી પડી છે મેદાનમાં, ખેલન કો સબ કોઈ જાય, જાત વાત કા કામ નયા જીતે લઈ જાય. જ્ઞાન છે એ મનુષ્ય માત્રનો મજિયારો ઢગલો કહેવાય છે. એમાં કોઈ માટે ન્યૂનાધિક છે નહીં. કોઈ જીગરજાન મન આ જ્ઞાનને ગ્રહણ કરે અને જગત દ્રષ્ટિ બંધ કરે એટલે એને સ્વરૂપનો લાભ થાય છે, થાય છે, થાય છે ને થાય છે. આ જ્ઞાન છે એ જ ખરી સુંદરતા છે. ધન્ય છે કે આવા સુંદરતાને પામેલા સંતો મહાપુરુષો આપણને પ્રાપ્ત છે. એ જ્ઞાને, એ શિવ સ્વરૂપ આત્મા સત્યના જ્ઞાને આપણને સૌ કોઈને
એક સરખા ભાણાના લાડવા પ્રાપ્ત કરાવ્યા છે. જોઈજો ભાઈઓ, એકના ઘટમાં આત્મા કાંઈ ન્યૂન છે ને એકના ઘટમાં આત્મા પુષ્ટ છે એવું નથી. એક જ સરખો શબ્દ ગાજી રહ્યો છે. અનુભવ પરત્વે એ આત્મા પરમાત્મા રૂપ અનુભવમાં આવે છે. જે શ્વાસથી પર છે એ આત્મા પરમાત્મા છે. જે મારા ઘટમાં બોલી રહ્યો છે, તમારા ઘટમાં બોલી રહ્યો છે, એ વ્યષ્ટિ સ્વરૂપ કહેવાય છે અને ઓ સમષ્ટિ સ્વરૂપ કહેવાય છે. એ સમષ્ટિ સ્વરૂપે જો સ્થિરતા પ્રાપ્ત થાય તો તમને જેમાંથી જગત રચાણું છે, જેમાંથી શ્વાસ અને ઉશ્વાસ રચાણા છે, એવા અહંગ સ્વરૂપનો અનુભવ થાય છે. મનુષ્ય બિચારો વેદ વાંચીને આંખું ફોડી નાખે તોય આ મર્મ મળનાર નથી, આ ભેદ જડતો નથી. જે દાદા ઉગારામ પુંજારામ હરજીવન રામે આ જગત મધ્ય આ ભેદને ખોલી નાખ્યો. આત્મા પરમાત્મા, આત્મા પરમાત્મા. એલા ભાઈ, એ તો જગત આખું બોલે છે, વાંચે છે, સાંભળે છે, પણ એને જાણવું, બૂઝવું, અનુભવવું એ માટેનું જે જ્ઞાન છે એ જ્ઞાન છે. માટે જેને આપણે કેવળ જ્ઞાન કહી છીએ, એ કેવળ જ્ઞાનના અધિકારી આપણને સૌ કોઈને બનાવ્યા છે. આપણા માટે આ ધન્ય ભાગ્ય કહેવાય, આપણા ભાગ્યનો ઉદય કહેવાય. આપણી પાસે એક એવો અધિકાર પ્રાપ્ત છે કે જો આપણું મન ઈચ્છે તો આ સ્વરૂપનો અનુભવ પ્રાપ્ત કરી શકે છે. માટે મૂળ વાત સ્વરૂપને સમજવું, બૂઝવું તે છે. પછી સંતો મહાપુરુષોએ અનેકવિધ પ્રકારથી મનને સમજાવવાના પ્રયત્ન કરેલા છે. માટે એને સમજવા માટે થઈને ભક્તિ એટલે શ્વાસોશ્વાસનું સ્મરણ છે. એની અંદર મનની સ્થિરતા જોઈ છે. મનની સ્થિરતા માટે સંતો મહાપુરુષોનો સત્સંગ છે. આ સત્સંગને તમે આત્મસાત કરીને મનને સ્થિર કરો અને મનથી તમે મસ્ત દશાએ તમારા સ્વરૂપના અનુભવને પ્રાપ્ત કરો. એક ધારો પ્રયત્ન કોઈ પણ સાધકને ફળ આપનાર છે. અન્ય વિચારોને સ્થાન નહીં. કોઈ પ્રકારથી કલ્પના કરવી નહીં. બસ એક નામથી શ્વાસોશ્વાસના સ્મરણે કેવળ ભજન જ કરવું. બસ પછી તમારે કોઈને પૂછવાની જરૂર નહીં રહે. આપોઆપ જ તમારું મન શાંત થતું જશે. વખત છે કાંઈ વિચારનો ફણગો ફૂટશે તો તમને તમારાથી અંતરથી જ એનો જવાબ તમને જડી જાય છે. તમારું મન શાંત થઈ જાય છે. માટે મનુષ્ય દેહ મળ્યો છે. વર્તમાને આપણે ક્ષોત્રી બ્રહ્મનિષ્ઠ એવા સંતો મહાપુરુષો મળ્યા છે.
એ થકી આપણને આ જ્ઞાન લાણ પ્રાપ્ત થઈ છે. તો હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા ખાતા પીતા પહેરતા ઓઢતા હરતા ફરતા હણતા માણતા મારા નાથનું ભજન કરો. આ ભલી વાત છે. આ ભલી વાતે કોઈ પણનું મન ગળશે બાપા એનો બેડો પાર થનાર છે અને છે. સદગુરુદેવની જય.